સર આજે પ્રજાસત્તાક દિવસ છે જી ને ગણતંત્ર દિવસ છે, વેરી ગુડ. તો એના વિશે તમારું કાંઈ કહેવાનું? ખરેખર કોઈ પણ વ્યક્તિ માટે આઝાદી છે, વ્યક્તિ અથવા તો જીવ સૌથી વધારે અગર ઇમ્પોર્ટન્સ કોઈ પણ જીવને હોય ને તો એ આઝાદી છે. આઝાદી એનાથી વધારે એની પાસે કાંઈ ઓલું નથી, ઇમ્પોર્ટન્સ નથી. તો આજે જે આપણે કાંઈ ઉજવી રહ્યા છીએ એ આપણા આઝાદીનો દિવસ તરીકે, ગણતંત્ર દિવસ તરીકે એને આપણે ઉજવી રહ્યા છીએ. તો આ છે ને ખરેખર બહુ ઉત્તમ દિવસ કહેવાય આપણા બધા માટે. કેમ કે આપણે જોઈએ છીએ કે ફ્રીડમ છે એનાથી વધારે કોઈ ચીજ કોઈ પણ જીવ માટે હોતી નથી. પછી જનાવર હોય, બર્ડ્સ હોય કે કોઈ પણ હોય, મનુષ્ય હોય. એટલે આ દિવસ આપણે ખરેખર સૌથી વધારે મહત્ત્વનો ગણવો જોઈએ. 1935માં જે આપણા બંધારણનું જે રચના થઈ છે કાંઈ, ને 1947માં દેશ આઝાદ થયો, ને 1950માં આજે આપણું ગણતંત્ર દિવસ અમલમાં, જે આપણે પ્રજાસત્તાક થઈ, ટૂંકમાં આઝાદ પ્રજાને એની છૂટ મળી બધી જાતની. ને આપનો જન્મ તો જ્યારે થયો ત્યારે તો ગુલામીમાં જન્મ થયો, દેશ આઝાદ નહોતો થયો. નહોતો. 42માં મારો જન્મ, 1942માં. પણ આ ગણતંત્રની જે વ્યાખ્યાને જે લખાઈ ગયું હતું એ તો 35માં લખાઈ જ ગયું. હા, પછી ત્યારે મારો જન્મ થયો ત્યારે તો એટલે 50માં અમલમાં આવ્યું, 1950ના. આજે 75 વર્ષે તમે કેવું ગણતંત્ર ઈચ્છો છો? તો ખરેખર જે આપણે એમ છે ને કે બાય ધી પીપલ, ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ, એની ડેફિનેશન વર્લ્ડ લેવલના લીડરોએ આપી છે, બરાબર છે. પણ અનફોર્ચ્યુનેટલી પાર્ટ શું છે કે આપણે જે વસ્તુ માટે આપણને મળી છે ને એના માટે આપણને પહેલાંથી તૈયાર કરવામાં આવેલા નથી કે આનો સદુપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ. અને બધાની મળી ગયું છે, આમ કર્યું તેમ કર્યું, મળી ગયું છે. પણ જે અત્યારે હાલત છે એની જે હાલત આપણી છે ને એ એવું છે કે ધોબીનો કૂતરો ઘરનો નહીં ઘાટનો નહીં. દાખલા તરીકે આપણે સ્વતંત્ર હોવા છતાં નામ સ્વતંત્રતા છે, પણ છતાંય પૂરી રીતે તમે ને હું વિચારીએ છીએ કે અમુક માણસો માટે એ જ કાયદો છે, જે બીજા માટે પાછો કાયદો એ ફરીને બીજી રીતે રજૂઆત થાય છે. આજે આટલો મોટો દેશ છે, આપણે હું તો એમ માનું છું કે અહીંયા ઈશ્વર છે એ સાબિતી કરે છે કે આવડો મોટો દેશ હાલે છે. ગામ ભરોસે જ હાલે છે. તમે જુઓ આપણી આવડી દરિયા કિનારા. એનો મતલબ એ છે સર કે ખરેખર પ્રજાસત્તાક છે, જાગૃત છે, ને પ્રજા જ સંચાલન કરે છે. કોઈ માનતું હોય કે અમે સંચાલન કરીશું તો ખોટી વાત. એ ખોટી વાત. જે કહે સંચાલન કરે છે એ લોકો લૂંટવા બેઠા છે. ના, એ સંચાલનનું નામ છે, બાકી તો સંચાલિત તો સ્વયં સંચાલિત છે. સ્વયં સંચાલિત જે રીતે શરીર છે સ્વયં સંચાલિત, ઓટો પ્રોસેસ એની જાતે બધી પ્રોસેસ. આપણા શરીરની અંદર આખું ધ્યાન કોણ? શરીર જ રાખે છે. રાત્રે તમે સૂઈ જાઓ ત્યારે તમારે આખા દિવસમાં જે કંઈ વેરિયન્ટેડ બોડીનું હોય એ રિપેર થતું હોય છે તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે, બરાબર? સર, એક બીજો પ્રશ્ન કે ભારત એક યંગેસ્ટ, જે કહેવાય ને કે યંગેસ્ટ ઇન્ડિયા છે, કે 60% વસ્તી છે એ 18 વર્ષથી નીચેના બાળકો છે, જેને વોટિંગ રાઇટ્સ જ નથી. ને આપણા જે ભારતીય ધ્વજમાં જે વચ્ચેનો જે છે ચક્ર, એ અશોક ચક્ર છે, જે અશોકનો ચક્ર છે. ને અત્યારે યંગેસ્ટ ઇન્ડિયા હોય ને અશોક, તો મારું ભણવામાં એવું આવ્યું છે કે અશોક 13 વર્ષની ઉંમરે ગાદીએ બેસી ગયા હતા. તો યંગ ઇન્ડિયા છે, તમને યંગ બાળકો માટે ઘણો બધો લગાવ છે, પ્રેમ છે, તો યંગ બાળકો માટે શું કરી શકાય? ખરેખર વિચારીએ ને તો ઘણું બધું કરી શકાય એવું છે, પણ આપણે કરવાની દાનત હોય છે. હવે આમાં એવું છે ને કે તમને કહું, એક દાખલો સાધારણ આપો કે એક જુવાન છોકરો છે, સારા કુળનો છે, સંસ્કારી છે, સુખી છે, બધું છે, રૂપાળો છે, બધું છે, ફક્ત એની આંખોમાં રોશની નથી એટલે આંધળો છે, બરાબર છે. એવી પરિસ્થિતિ આ દેશની. આ ગોલ્ડન સ્પેરો કન્ટ્રી છે, સોનાની ચીડિયા, આટલું બધું છે આપણી પાસે, પણ છતાંય શું તમે ભાઈ આવું બધું થઈ રહ્યું છે? ના, પણ સર મારું પ્રશ્ન અલગ છે. મારો પ્રશ્ન એ છે કે 13 વર્ષની ઉંમરે જો સમ્રાટ અશોક ગાદીએ બેસી શકે, 9 વર્ષથી 13 વર્ષના બાળકો ઓલિમ્પિક માટે તૈયાર કરી શકે, તો
9 થી 13 વર્ષના બાળકોને વોટિંગ રાઇટ્સ કેમ નહીં? બીજી વસ્તુ એ કે એ લોકોને સ્કૂટર ચલાવવાની પરમિશન તમે આપતા નથી, સ્કૂટી ચલાવવા નથી દેતા તમે. સ્કૂલના આટલા બધા મોંઘા ભાડા છે બસોના, અને જે વેનવાળાથી લઈને ખરાબ માણસો આ બાળકોને, તમારે ખાસ કરીને જે આપણા બાળકોને લઈ જાય, ને જેટલી છોકરીઓ અત્યારે ખતરામાં નથી એનાથી વધારે છોકરા ખતરામાં છે. તો એ બધું વસ્તુમાંથી છોડાવવા માટે તમને એવું નથી લાગતું કે 11 વર્ષનાથી ઉપરના બાળકો માટે સ્કૂટર ને બધું કોમન કરી નાખવું જોઈએ? એને આજે એ સ્કૂટર તમે ચલાવવા નથી દેતા તો ભાલો કેમ ચલાવશે, તલવાર કેમ ચલાવશે, શૂટિંગ કેમ કરશે, અને એ ઓલિમ્પિકમાં એ કેવી રીતે જશે? ભરતભાઈ, તમે આ દેશમાં મોટા થયા છો, જોઈ રહ્યા છો, ઇન્ટેલિજન્ટ છો, અનુભવી છો, બધું તમે છો, તો તમને એવું નથી લાગતું કે જે છે એ નથી છે? જે માણસો લાયક છે આ દેશને એ લોકો નથી હલાવતા. જે લોકોને પૈસા બનાવવા છે, તમને મને દૂર બનાવીને પ્રજાને ઊંધા રસ્તે લઈ જઈને, એ સિવાય તમે મને આટલા બધા લીડરથી મને આજે 83 છે, બરાબર છે, મને એકાદ બે વ્યક્તિ જ અત્યાર સુધીમાં પોલિટિક્સમાં જેને હું રિસ્પેક્ટ આપું છું, એ નંબર 1 રીતે લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર છે. ખરેખર જેને આપણે રિસ્પેક્ટ આપીએ કે એવી વ્યક્તિ હતી. એવા કેટલા મને બતાવો હાલો. પછી પણ સર, લાલ બહાદુર શાસ્ત્રી ને સુભાષચંદ્ર બોઝ ને એ જે ઇતિહાસી થઈ ગયા, મહાત્મા ગાંધી ને એ લોકોનું મર્ડર કોને કર્યું, કેવી રીતે મર્યા, એ જ અત્યારે કોયડો છે. દેશ આઝાદ થઈ ગયા એને આટલા જે 77 વર્ષ થઈ ગયા સર, આજે 80 વર્ષ થશે હમણાં. તો એ રહસ્ય તો રહસ્ય જ છે સર. રહસ્ય બહાર નથી લાવવામાં આવ્યું કે લાવવા નથી માંગતા? મને ગજબ લાગે. તમને આટલા વર્ષોમાં કેટલી વસ્તુ આપણી સામે આવી કે ભાઈ આ વસ્તુ ફલાણા ટાઈમે બહાર પડવી જોઈતી હતી, આજની તારીખમાં નથી પડતી. શું કામે નથી પડતી તો તમે જાણો છો ને હું જાણું છું કે જો બહાર પડે તો શું થાય. સર, પોલિટિક્સની વાત કરી આપે, પોલિટિશિયન, તો મને એવું જાણવામાં આવ્યું હતું ને ભણાવવામાં આવ્યું હતું કે પોલિટિશિયનોમાં ગાંધીજી હતા, નહેરુ હતા, પછી ઝીણા હતા, પછી આંબેડકર સાહેબ હતા, બરાબર, પછી સાવરકર હતા કે નાથુરામ ગોડસે ને જે કાંઈ બી હતા, એ બધા પહેલાંના બધા લીડરો અભ્યાસ એનો યુરોપમાં કર્યો, મેડ ઇન ઇંગ્લેન્ડમાં. તો યુરોપિયન સારા હતા કે આ લોકોને એજ્યુકેશન આપ્યું, કે આ લોકો અબજોપતિ કે કરોડોપતિ હતા કે યુરોપ જઈને એજ્યુકેશન લેતા હતા? ને ત્યારના એજ્યુકેટ લીડરોની સામે અત્યારના અનએજ્યુકેટ જે ચલાવે છે દેશ, એમાં બેયમાં શું ફરક લાગે છે તમને? બેયમાં એક છે કે તમે, આપણે ગુજરાતીમાં કહેવત છે કે છેતરામણા બોર. તમે કદાચ ગામડામાં રહ્યા હોત ને કે રહ્યા હોત ખબર કે અમુક બોયડી હોય ને એમાં એક એવા બોર થાય કે જેનો કલર દેખાવ પાકો હોય એવું તમને દેખાય, હકીકતે તમે તોડો ત્યારે ખબર પડે કે આ તો કાચું બોર નીકળે. એવી રીતે અત્યારે શું છે કે આ બધું છેતરાવ, જે માણસ વધારે માણસને દૂર બનાવી શકે એ લીડર, જે વધારે ઓછી બુદ્ધિવાળા 10 જણા ભેગા કરો એટલે તમે એના લીડર થઈ ગયા. પણ સર, બીજું મારો ક્વેશ્ચન મારો ક્વેશ્ચન એ છે સર કે અત્યારે મારું સંતાન છે એ ઇંગ્લેન્ડ ભણે છે, તો કાલે જ મને કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તારું બાળક ઇંગ્લેન્ડમાં છે, તો અત્યારનો જે યુથ છે એ દુનિયામાં બીજે શું કામ ભણવા જાય છે? જો એક વસ્તુ સમજો મારા ભાઈ, બાળક હોય ને એને જ્યારે એની માં ન ધવડાવે કે માં ન ખવડાવે ત્યારે માસી પાસે જાય. જો એની માં એને ધવડાવે, ખવડાવે કે રાખે કે જે કાંઈ એની ડ્યુટી કરે તો બાળકને વિચાર જ ના આવે કે બીજે જવાનું. પણ સર, મારું ભણવામાં જે આવ્યું છે એટલે મને જે સમજાવવામાં આવ્યું છે એ એવું સમજાવવામાં આવ્યું છે કે ગાંધીજી બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા, નહેરુ ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા, સરદાર પટેલ ડિગ્રી બીજાથી લીધી, આજે આંબેડકર સાહેબ ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા, સાવરકરજી ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા, આજે મોહમ્મદ અલી ઝીણા ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા. તો અત્યારના છોકરા જાય છે તો એ તો એના આઇકોન જે છે, જેના આદર્શ માને છે, એ બધા ગયા એટલે જાય છે. અને ત્યાં એ દેશમાં એનું પછી કાંઈ આગળ ચાલવાનું ન હોય એટલે પછી એની જે એને લીડરશિપ કરવા તો એને ઇન્ડિયા જવું પડે. તો આજે મારો બાળક ઇંગ્લેન્ડ ગયો છે તો એ ઇન્ડિયામાં જ આવશે, કારણ કે ત્યાં આપણા કરતાં વધારે 7 માણસો છે. એમ કે છે થોડી ચામડી કાઢી લે તો આપણને ખબર ન પડે. તો આજે ઇઝી જો કોઈને અહીંયા ભોળી પ્રજાને જો તમારે રૂલ કરવી હોય તો ભારત ઇઝ બેસ્ટ ઇન વર્લ્ડ.
એ હું તમને સમજાવું. તમારો દીકરો ઇંગ્લેન્ડ ગયા ને એને જે ભણતર કર્યું ને એ પોઝિટિવ લેંગ્વેજની અંદર ભણતર કર્યું. ઇન્ડિયામાં તમારે રાજ કરવું ને તો તમે માસ્ટર ઓફ નેગેટિવિટી હોવા જોઈએ કે એક લીડર છે એ એક શબ્દ બોલ્યા પછી બીજો શબ્દ બિલકુલ એનાથી વિરુદ્ધ બોલે છે, છતાંય તમને એમાં ખબર નથી પડતી કે ભાઈ આ આપણને દૂર બનાવે છે. તમે બધા ઘડીએ ઘડીએ બાપુ તમે આ ત્રીજી વખત શબ્દ બોલ્યા દૂ બનાવે છે, આપણી પાછળ દૂ લાગે છે હિન્દુ. એટલે એ દૂને છોડો તમે. હું વાત એ કરવા માંગુ છું કે અત્યારનું જે જનરેશન છે, જે યંગ જનરેશન, એ વિદેશ તરફ પ્રયાણ કરે છે, પણ આપણાથી સમૃદ્ધ તો દેશ છે નહીં. આપના કહેવા પ્રમાણે પેંગ્વિન સિવાયના બધા જ એનિમલ્સ છે ભારતમાં. ભારત એટલો સમૃદ્ધ દેશ છે, એટલો દરિયો છે, એટલા કોરલ રીફ્સ છે, એટલા આઇલેન્ડ છે, એટલા માઉન્ટેન્સ છે, એટલી જોગ્રાફી છે, એટલા ફોરેસ્ટ છે, એટલી વાઇલ્ડલાઇફ છે, ને આપણાથી સારી કોઈ ભારતમાંથી સુંદર કોઈ મારી દ્રષ્ટિએ નથી. તો એમના માટે આપ યંગ જે છોકરાઓ છે એને કોઈ એવો સંદેશો આપો કે ભલે એ એજ્યુકેશન અમેરિકામાં લે, જાપાનમાં લે, ઓસ્ટ્રેલિયામાં લે, પણ જેને નથી જોયું આપણો દેશ, જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યો જ નથી, જેને આપણા દેશની, એને કેવી રીતે, એને ગામડાનો માણસ હોય ઇંગ્લેન્ડમાં ટકી જાય, જેને કાંઈ જોયું જ નથી એ લોકો ઇંગ્લેન્ડ ટકી જાય, પણ જેને ખરેખર ભારત જોયું હોય એ મારા દિલથી ને દિમાગથી ક્યાંય ના ટકી શકે. જો ભરતભાઈ, એક તમે સમજો, માની લો તમારી પાસે 20 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે ફોર એક્ઝામ્પલ, બરાબર છે. તમે માર્કેટમાં નીકળ્યા, તમારા ખીચામાં 5 નથી, બરાબર છે. તો હવે તમારી પોઝિશન કેવી થાય? એવી રીતે આપણા બાળકો ટેલેન્ટેડ છે, વાં જાય છે, ત્યાં એની લાઈફ જોવે છે કે અહીં મારી કંઈક વેલ્યુ થાય છે. આ છે આપણી ઘરકી મુરગી દાળ બરોબર છે. આ જે ખુરાનાને તમે જોયું કે વર્લ્ડની માલિકા એવોર્ડ મળ્યું, એને ક્લાર્કની નોકરી નહોતી હિમાચલ પ્રદેશમાં મળી, પછી ક્યાં વાત છે? જે ખુરાનાને નોબેલ પ્રાઇઝ મળ્યું ને એ માણસ હિમાચલ પ્રદેશનો, એને આ દેશે નોકરીમાં, ક્લાર્કની નોકરીમાં જેને નહોતો રાખ્યો એ માણસે ઓલા લોકોને વાં સુધી પહોંચાડ્યું. એટલે આપણા બાળકો છે કે મારી વેલ્યુ અહીં થાય છે અને મારી રીતે મને જીવવા મળે છે, એટલે પીપલ આર નોટ રિટર્નિંગ. આ ગયા પછી પાછા નથી આવતા, એનું એક જ કારણ, દે વોન્ટ ટુ લીવ પીસફુલ લાઈફ, પોઝિટિવ. એ તો બાપુ એના બાળકોના રાઇટ્સ માટે રોકાય છે, બાકી તો આપણા જેવો દેશ છે નહીં. હા, મેં તમને શું કીધું, તમે અબજોપતિ છો મારા સાહેબ, પણ પૈસા બેંકમાં પડ્યા છે, બેંક બંધ છે, તો તમારી પોઝિશન શું થાય? છે છતાં નથી ને, તમે તમારા ખીચામાં તો નથી. તમારે પાન ખાવું હોય તો બીડી પીવી હોય કે વોટ્સએવર, તમારી પાસે તો છે નહીં. હવે મારી પાસે તો બેંકમાં ઝીરો છે, પણ ખીચામાં 500 રૂપિયા, તો એ 500 રૂપિયા હું મસ્તીથી વાપરીને મોજ કરી શકું કે ન કરી શકું? આટલું બધું હોવા છતાં આજે તમે વિચાર કરો કે આપણા મોટા ભાગની પબ્લિક, છોકરાઓ નાગા રખડતા હોય છે, ભીખ માંગતા હોય છે, ચોરીઓ થતી હોય છે, નેગેટિવિટીનો કોઈ એન્ડલેસ છે. તો આનું મુખ્ય કારણ ક્યાં છે મને બતાવો, શું કામે આવું થાય છે ને હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધીસ? અહીંયા તમે જોશો તો તમને ખબર પડી જશે કે આંધળો રાજા છે. આ એક માણસ છે એ બધી રીતે બરાબર, પણ એની આંખો નથી. આ દેશમાં જેટલા રૂલ કરે છે એનું ક્વોલિફિકેશન, એની એબિલિટી, એની ક્વોબિલિટી ખાલી એટલી છે કે 5 લાખ માણસોને બનાવીને MP કે MLA થઈ જાય, બરાબર? ના, પણ મારી દ્રષ્ટિએ તમને પૂછવાનું જે હતું ને એ હતું કે એક ટાઈમ હતો જે હાઈલી એજ્યુકેટેડ માણસો હતા, જે આંબેડકર સાહેબથી લઈને ગાંધી કે નહેરુ કે જીણા કે કોઈ બી સાવરકર, ને આજની તારીખે અનપઢ માણસો દેશ ચલાવે છે. તો બેયમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ સાહેબ એવું છે, ખોટી વસ્તુ હોય ને એ એકદમ આમ ગેઇન કરી જાય. તમે જોજો, બાળક તમારું શેરીમાં રમવા જાય ને તો વિધાઉટ ટ્યુશન દાડો બોલિંગ શીખતા આવડી જશે. તો તમે એવા છોકરાઓ ભેગો રમી, પાછું બાળક તમારું આવે ને તો એ ગાળો બોલતો હશે, પણ તમે જો આનું તો ટ્યુશન નથી નાખ્યું ને આને આવડું બધું આવડ્યું ક્યાંથી? જે સંઘ એવો રંગ. હકીકતે આપણી પાસે તમે જે કહો છો કે ઇંગ્લેન્ડ ભણવા ગયા, એ તમે છેલ્લા 500 વર્ષની આજુબાજુની વાત કરો છો. આજે હજારો વર્ષ પહેલાં નાલંદા અને આ બધી આપણે ત્યાં હાઈએસ્ટ વર્લ્ડમાં જેને કંઈક એજ્યુકેશન સિસ્ટમ હતી, ગુરુ પ્રથા હતી, જે પ્રથાથી પણ એજ્યુકેશન આપણું આશ્રમ પ્રથા, આશ્રમ હતા કે જે વર્લ્ડમાં ક્યાંય નહોતા સાહેબ. આ તો માને મૂકીને માસીને પકડી છે, એને હિસાબે આવું થાય છે. હરેક માણસ બીજાની સામું જોઈએ કે આનો રાજમહેલ છે, પોતાનું શું છે, પોતાનું ઘર સાફ ન કરે. વનરાજસિંહ, મને જે છે અત્યારે કે આપણે જે મેં તમને પહેલાંય કીધું કે મને જે
સમજાવવામાં આવ્યું છે કે ભાઈ કર્ણ હતા તો કર્ણ બેઠો તો એના ખોળામાં વિશ્વામિત્ર સૂતા હતા ને એના પગમાં સાથળમાં ભમરો અંદર ઘૂસી ગયો, બ્લડ નીકળવા માંડ્યું ને બ્લડ ગરમ લાગ્યું ત્યાં સુધી એને ગુરુની ઊંઘ ન ઉડે એના માટે કર્ણએ ઊભા ન થયા કે હૈલાય નહીં. હા બરાબર. પછી આજે ધારો કે ગુરુ દ્રોણને તમે લઈ લો તો એના માટે ગુરુ દ્રોણ માટે બધા શિષ્યોએ જે કાંઈ કર્યું એ એકલવ્ય તો એનો અંગૂઠો કાપીને આપી દીધો. તો ગુરુઓ માટે જે વિશ્વામિત્ર હતા તો એ રામને અને લક્ષ્મણને જંગલમાં લઈ ગયા ને એની પાસે ઘણું બધું સમાજ સુધારક કરાયો. બરાબર. તો ગુરુ પ્રથામાં જીવતા હતા ને જે લોકો યુરોપમાં જઈને એજ્યુકેટ થયા એ લોકો એને સામે જ કેમ બગાવત કરી? જો સાહેબ એક પહેલી વસ્તુ હતી, ઘણી વસ્તુ તમારી પાસે બધું હોય પણ એકાદ એવી આઈટમ હોય ને કે જે બધા કોઈ પાણી ફેરવી દે. એમ આપણે છેલ્લે છેલ્લે જે ગુરુઓ થયા ને એનું એક મેન્ટાલિટી થોડીક મીન મેન્ટાલિટી છે. મીન મેન્ટાલિટી એટલે મારા હું એનું ઇન્સલ્ટ નથી કરતો પણ હકીકત વર્ણવું છું કે ગુરુ છે ને એને એના ચહેરાની બીક લાગતી કે આ મારાથી આગળ ન નીકળી જાય એટલે ગુરુ પાસે ટોપમોસ્ટ જે વિદ્યા હોય ને એમાંથી અમુક વિદ્યા એ કોઈ બી એના શિષ્યને ન શીખડાવે. હવે ગુરુ મરે એટલે એ વિદ્યા વહી ગઈ, એવી રીતે એનો શિષ્ય છે એ ગુરુ થયો એટલે વળી પાછી એને આ પ્રથા ચાલુ કરી. પણ સર મારું બીજું એક થિંકિંગ એવું છે, મારું વિચાર એવો છે, હું આપને રજૂ કરું છું કે ભાઈ સુભાષચંદ્ર બોઝે યુરોપના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ નથી લીધો, ભગતસિંહે ક્યાંય યુરોપના ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ નથી લીધો કે યુરોપ નથી ગયા, ચંદ્રશેખર આઝાદ નથી ગયા. આપણા દેશના જેટલા મહાનુભાવો જે ખરેખર શહીદ થઈ ગયા દેશ માટે એ લોકોનું એજ્યુકેશન ભારતનું જ હતું ને ભારતને વફાદાર હતા. તો એમના હાથમાં જો કદાચ દેશ આવ્યો હોત અરે તો સાહેબ ભારત વાત જવા દેશ દ્યો, તમે એ શબ્દ મારા મગજમાં આવે ને ત્યારે ઘડીક વાર હું શૂન્ય અવકાશમાં ગયો જાઉં. સાહેબ એ તો આ દેશ અત્યારે દુનિયામાં ટોપ મોસ્ટ હોત, રાજ કરતો હોય આ દેશ. જો એ લોકોના હાથમાં આવવા દીધું હોત તો, પણ એના હાથમાં ન આવવા દેવાનું કારણ જ આપણે જ આપણા દુશ્મન છે. દુશ્મન નથી. દુશ્મન તો કહે છે કે હું તારો દુશ્મન છું, પણ આપણા શું કહે છે કે હું તારો ભાઈ છું અને વાંયથી છરી ઠોકે એટલે છે. આપણે જ આપણા દેશની પડતીના કારણો આપણા જ છે. ગદ્દારી આપણા લોહીમાં છે. એ આવી ગઈ, પહેલાં નહોતી. પહેલાં જો કે આમ જોવા જાય તો પહેલાંથી નહીં. સાહેબ હું તમને કહું કે પોર્ટુગલે આપણા ઉપર 450 વર્ષ રાજ કર્યું તોય આપણે એના ગદ્દાર થયા. અંગ્રેજોએ આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું તોય ગદ્દાર થયા. મુગલોએ આપણા ઉપર રાજ કર્યું તોય આપણે ગદ્દાર થયા. અત્યારે જવાહરલાલ નહેરુ આવ્યા, ઇન્દિરા ગાંધી આવ્યા કે નરસિંહ રાવ આવ્યો તોય આપણે એના ગદ્દાર થયા. અત્યારે મોદી સાહેબ આવ્યા તોય માણસો તો ગદ્દાર જ છે. જો તમે મારી વાત સાંભળજો કે જે આ ગદ્દારી છે બરાબર છે એ આવી ક્યારે ને આપ તો રાજાના ધારો કે રજવાડી માણસ છો, ગદ્દારીની સજા શું હોવી જોઈએ? ખરેખર ગદ્દારીની સજા એવી હોવી જોઈએ કે માણસ ગદ્દાર ન થઈ જાય ને એવી ટાઈપનું એડમિનિસ્ટ્રેશન હોવું પણ જોઈએ. પહેલાના જમાનામાં તો ગદ્દારની સજા મોત જ હતી સર. અરે મોતથી ને વિચિત્ર હતી. મોત છે ને એ તો કોકને છુટકારો આપી દેવાનો એક ટૂંકો રસ્તો છે. સાહેબ એક માણસ તમે મારી નાખો પછી એને કંઈ થતું નથી ને. પછી તો એને જે કાંઈ છે તમે એને જીવતો રાખી અને આખી જિંદગી તડપાવો ને એ હાથી છે. મોત નથી. મોત છે એ તો મુક્તિ છે. તમે એના ઉપર ભલમણસાઈ કરીને એને મુક્ત કરો છો. મોત ન અપાય કોઈ દી. એને જીવતો જ રખાય અને એવી રીતે જીવતો રખાય સિમ્પલી કે એ તો છે પણ એને જોનારા કોઈ દી. તમે એક વિચાર કરો કે અત્યારે આપણે વિચારીએ કે ભાઈ ગલ્ફ કન્ટ્રીની માલિકા તમે જાઓ તો કોઈ ચોરી નથી કરતો, કોઈ આમ શું કામ નથી કરતો, ભાઈ એને માન એને તરત સજા મળે છે. ફિયર ઇઝ ધ કી. અરે ફિયર ઇઝ ધ કી. બીક છે ઈ જ ચાવી. હવે એ તમે શું કામે નથી કે તમે છે ને ભેંસના બકરી એટલે બકરીના ભેંસ એટલે કરો છો. એટલા માટે તમારો જો દીકરો કાંઈ ખોટું કરે તો તમે ફોન કરો ભાઈ તો મારો દીકરો તો એક્સિડન્ટ કરીને બીજાનું નામ લખીને ખોટા કાગળિયા કરી અને એને ઘરે આવવા દે. આગળના ટાઈમમાં રજવાડાના ટાઈમમાં મેં સાંભળ્યું છે, મારો જન્મ જ પહેલાંની વાત છે કે રજવાડાની માલિકા જે એના ફોજદાર કહેતા કે પોલીસ કહેતા કે જે હોય એને રાજા કોઈ એના એરિયામાં થઈ ગયો હોય ને ગુનો તો રાજા બોલાવે પછી કે જો હું તને આટલા દિવસની મોહલત આપું છું, આ માણસ નહીં પકડાય તો એ બધી સજા તને આપવામાં આવશે. સાથે સાથે તું જે કાંઈ કરીશ એમાં અમે કંઈ આડા નહીં આવી. દાખલા તરીકે તું અમારા કોઈ સગાને પકડીશ ને તો અમે એમ નહીં કંઈ તું એને છોડી દે. તને ફૂલી ઓથોરિટી છે તારું કામ નિષ્પક્ષ રીતે કરવાનું. પણ બાપુ આપણો દેશ સોનાની ચીડિયા હતો ને છે. છે
તો આપણી પાસે આંદામાનમાં 700 આઇલેન્ડ છે, લક્ષદ્વીપમાં 40-50 આઇલેન્ડ છે, બેટ દ્વારકામાં 42 આઇલેન્ડ છે. આપણી પાસે આવડો મોટો કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં જે દરિયા પટ્ટી છે, માઉન્ટેન્સ રેન્જ છે, ગ્લેશિયર છે. આપણી પાસે માટીની સુગંધ છે. આપણી પાસે કેસરથી લઈને કેસર કેરી છે બાપુ. આપણી પાસે કયું ખનિજ છે જે ભારતમાં નથી ને કયું બર્ડ છે જે ભારતમાં નથી, કયું એનિમલ છે જે ભારતમાં નથી. તો આ દેશને તમારી દ્રષ્ટિએ પ્રાકૃતિક સુંદર બનાવવા શું કરી શકાય? આ આખી પદ્ધતિ છે ને એ આપણને ખોટા રસ્તે ચડાવેલી છે અને એમાં આપણા જ હાથાઓ થયા છે. અંગ્રેજો હોશિયાર હતા, એને ખબર હોય કે આ પ્રજા જેવી દુનિયાની પ્રજા નથી. જો આ પ્રજા રાઈટ ટ્રેક ઉપર ગઈ ને તો આખી દુનિયા ઉપર રાજ કરશે. એમાં એ આવી ગયા. એટલે એને આપણને આપણા માણસો થ્રુ ખોટા રવાડે ચડાવ્યા. આપણને જવું હતું જામનગર ને જૂનાગઢની ટ્રેનમાં બેહારી અને ટિકિટ આપી દીધી અને ટ્રેનને ચાલુ કરી દીધી. એટલે તમે ઊંધી દિશામાં જ જઈ રહ્યા છો. જેટલા આગળ જશો એ ઊંધી દિશામાં જ જશો. અત્યારે તમે વિચાર કરો, આવડે આ ડેમોક્રેટની વાત કરીને કેવા ડૂ બનાવે છે આપણને. વિચાર એટલે શુદ્ધ પાણી નથી આપતા, શુદ્ધ આપણે ખોરાક નથી આપતા, શુદ્ધ હવા નથી આપતા. એ બધું સમજી ગયા બાપુ. આપ અત્યાર સુધીમાં તમારી જિંદગીમાં જે કઈ જગ્યાએ તમે એરફોર્સમાં કેટલા વર્ષ સુધી સેવા આપી, દેશની સેવા આપી? મેં 15 વર્ષ ને 19 દિવસ મેં એક્ટિવ સર્વિસમાં સેવા આપી. એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ. અને એમાં કયા કયા યુદ્ધ આપના જોયા આપે? 62, 65, 3 યુદ્ધ આપે ફેસ કર્યા. તો સર આપે 3 યુદ્ધ ફેસ કર્યા ને અત્યારે સમાજમાં તમે સારા મેસેજ પાસ કરો છો કે સારી વસ્તુ આપ સમજાવો છો ને આપને તારામંડળ વિશેનું ઘણું નોલેજ છે. મને બહુ લાભ મળ્યો હતો. રાજકોટમાં એક પ્રોફેસર જે દવે સાહેબ હતા, જે આપણે આઝાદ થયા ને ત્યાર પહેલાં કરાચીમાં રહેતા હતા દવે સાહેબ. અને અત્યારે પછી જાગનાથ રોડ શેરી નંબર 6ના ખૂણા પર એનો બંગલો હતો અને એ સાયન્ટિફિક બેઝ હતા. એનું મગજ આખું, એની પાસે ટેલિસ્કોપ હતા 2 અને એ પથ્થર ને મટીરિયલના માસ્ટર ગ્રીન માણસ હતા. એ અમને મફત એમના ટેલિસ્કોપથી રોજ સાંજે એની અગાસી પર આ જ્ઞાન આપતા તારા વિશેનું બધું. અને પાલોમર ઓબ્ઝર્વેટરીના જે ત્યાંથી બુક્સ નીકળતી એસ્ટ્રોનોમી ઉપર એ અહીં મંગાવતા અને અમને ઈશ્વરે બધી વસ્તુ ડેમોન્સ્ટ્રેટ કરીને ફ્રી ઓફ ચાર્જ. એને એક જ એવો શોખ હતો કે મારી જે વિદ્યાર્થીઓ કે મારા અહીંના બાળકો છે ને એ સાયન્ટિફિક બેઝ થાય અને એમાં આગળ વધે. એટલે એનો મને બહુ પૂરો લાભ મળેલો. એ જમાનામાં આખું જેને કહીને કે બ્રહ્માંડ જે અત્યારે તો બહુ એડવાન્સ થઈ ગયું બિકોઝ ઓફ ટેકનોલોજી. ત્યારે આ લિમિટેશન હતી. તમારી પાસે ટેલિસ્કોપ હોય ને તો ટેલિસ્કોપની જે કેપેસિટી હોય એ પ્રમાણે તમે એની ડિટેલિંગ જોઈ શકો, માણી શકો અથવા તો યાદ રાખી શકો કે એમાં આગળ વિચારી શકો. એ ટાઈમ હતો એ. પણ આપનો જે બ્રહ્માંડ વિશેનો અભ્યાસ ને પક્ષી વિશેની જે રુચિ, જે આપણે સલીમ અલી સાથે સમય કાઢ્યો છે, આપણે લવકુમાર ખાચર સાહેબ સાથે સમય કાઢ્યો છે ને બર્ડ વોચર, જે સારા ભારતના જે બર્ડ વોચર કહેવાય, જે સાયન્ટિફિક બધી જેને દુનિયાને માહિતી આપી, એવા વિદ્વાનો સાથે આપ રહ્યા છો. સારી સારી સંસ્થા સાથે આપણે કામ કર્યું છે. તો મને તો એવું જાણવા મળ્યું છે કે તમારા જે બર્ડ વોચિંગના શોખના હિસાબે, તમારા જે તારામંડળના શોખના હિસાબે તમે એરફોર્સ જોઈન થઈ. હા, નોટ ઓનલી દેટ. એમાં શું હતું, ટ્રુલી સ્પીકિંગ, કે હું નાનો હતો ને ત્યારે ઇંગ્લિશ પિક્ચર આવતા અને સેકન્ડ વર્લ્ડ વોરના મેક્સિમમ એ ટાઈમે મૂવીઝ આવતા સેકન્ડ વર્લ્ડ વોરના બહુ સારા. અત્યારે તમે એની લિસ્ટ જો એ મને હું જોતો ને એટલે મને નેચરલી એક ઇન્સ્ટિંક્ટ મગજમાં મારું એક ખેંચાણ થતું એ લાઈફ વિશે, એ વસ્તુ વિશે અને કુદરતની એટલી બધી મહેરબાની મારા ઉપર જોતે બેઠા એનો પગ ના લાગે એટલા માટે કે કુદરતને હું ખરેખર એટલે અંતરદિલથી નમન કરું છું કે એને મારે જે ટાઈમે જે જોતું હતું એ આપ્યું હોય. નકર જેને કહીને કે આપણને બધી વસ્તુ બધી નથી, પણ છતાંય મને જે આપ્યું એ મારે જોતું હતું એ મને આપ્યું હોય. એને મને બહુ સંતોષ છે. મારું બાળપણ એવી રીતે ગયું, આમ જેવી રીતે આપણે ખરેખર જીવીએ એવી રીતે, જુવાની એવી રીતે ગઈ. અત્યારે મારા બધી રીતે તમે જુઓ તો બધી રીતે ઈશ્વરે મારા ઉપર પૂરેપૂરી મહેરબાની કરી એવું મને લાગે. બાબુ, અત્યારે અત્યાર સુધી આપણા દેશ ઉપર, આપણા ભારત ઉપર કોણે રાજ કર્યું ને શું કામ કર્યું?
જો સાવ સાચું તમે પૂછો ને તો આપણી જે અત્યારે ઇતિહાસ આપણને ભણાવવા આવ્યો છે અથવા તો લખેલે જે આપણે વાંચીએ છીએ ને, આપણે માની લીધું છે હા, એ નહીં, એ તો એની રીતે જે રાજા હોય ને જેને ભણાવ્યું આપણે માની લીધું. માની ભાઈ સાચું છે એ ખબર નથી. સાચું છે. એના અવશેષો છે જે આપણી પાસે તમે પુરાતન શાસ્ત્ર ઓલામાં જુઓ તો ભાઈ અહીંયા નાલંદા હતી, અહીંયા આ હતી, અહીંયા આ હતું, અહીંયા આ જે હતું, છે એ છે, નથી નથી. બરાબર છે. હા. હવે એ કાળ જે હતો એ જે આપણને સો કોલ ભણાવવામાં આવ્યો કે સમજાવવામાં આવ્યો કે આપણે સાંભળ્યો કે જે હતો, હા. એ તો અદ્ભુત હતો, એમાં કોઈ શંકાને સ્થાન ક્યાંય નથી. અને એનું રેસિડ્યુલ એક મનુષ્ય સિવાય બધાએ જાળવી રાખ્યું. આજે તમે માનો કે સિંહ છે, એને કોઈ બી બકરી પર રેપ કર્યો નથી કર્યો. માણસે કોને મૂક્યા? કોઈ ના. વિચાર કરો, આ સૃષ્ટિમાં ઈશ્વરે જો માણસને પેદા ન કર્યો હોત તો આ સૃષ્ટિ ઈશ્વરની બાબુ આ તો સમાજમાં બધા કિસ્સા આવે છે કે ડોશીમાં ઉપર, નાના બાળક ઉપર, પણ અંધ છે, જે ડફ એન્ડ ડમ છે, જે મેન્ટલી રિટાયર્ડેડ છે, એ લોકોના તો કિસ્સા બહાર આવવાનો કોઈ ચાન્સ નથી રહેતો. એટલે એ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે, પણ આપણે એને ન ઓલું કરીએ. પણ આપણા દેશ ઉપર આજ સુધી ક્યાં વિદેશીઓએ આપણા ઉપર રાજ કર્યું. જે રીતે આપણને પોર્ટુગીઝ છે, અંગ્રેજ છે, તો આપના મત પ્રમાણે જાપાનીસે આંદામાન ઉપર એટેક કર્યો. જો શક, હા. ગુણ, ઓકે. પછી આ ગ્રીસવાળા એલેક્ઝાન્ડર, બરાબર છે, પછી મોગલ. એ બધા આગળના ટાઈમમાં આવી ગયા મોગલ. એ પછી એવા મોગલ ને અંગ્રેજ ને હવે આ ઘરના એવા પેદા થયા છે કે બધાને હારા કહેવાય. અફઘાની અત્યારે જે પેદા થયા છે આપણા જે કપૂતો, ના ના, એની સામે હું બધા ઝીરો છે. આપને અલગ વસ્તુ કહેવા હા. માંગુ છું કે જે લોકોએ રાજ કર્યું, ધારો કે તમે કીધું આ જે નામ બોલ્યા, એ બધાએ રાજ કર્યું, તો એ લોકોના કોઈ વંશજ તમને કોઈ ભારતમાં, બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં, મને તો કોઈ અત્યાર સુધી મોગલ જોવા નથી મળ્યો. મને અત્યાર સુધી કોઈ પોર્ટુગલ માણસ અહીંયા ઇન્ડિયામાં કે પાકિસ્તાનમાં કે ક્યાંય જોવા નથી મળ્યો. જે દીવ, દમણ, ગોવામાં મને ક્યાંય અંગ્રેજે જોવા નથી મળ્યો. તો જે લોકોએ ખરેખર લિમિટેડ માણસો આવીને આપને હેન્ડલિંગ કરી ગયા, બકરાના ટોળાને એક કૂતરું જેમ કરી જાય કમાન્ડ, એવી રીતે કરી ગયા, તો એમાંથી એના વંશજ તો કોઈ મને તો નથી જોવા મળતા છે. એ બધા ગુમ થઈ ગયા. ના ના છે, પણ એમાં શું છે, પરિસ્થિતિએ એમને અંડરગ્રાઉન્ડ કરી દીધા છે. પરિસ્થિતિ, જો એક માણસ છે એનો બાળક થયો હોય અને એનો બાળક થયો, એ પ્રોસેસ તો ચાલુ ત્યાં સુધી રહે જ્યાં સુધી એનો છેલ્લો બાળકને પોતાના બાળક ન આવે ત્યાં સુધી, જે નિર્વંશ કરવામાં આવે એનો અહીંયા ઝીરો થઈ જાય, બરાબર છે. બાકીનાનું કન્ટિન્યુઅસલી હાઈવે છે. આજે એક આપણે જોઈએ છીએ કે ભાઈ મોગલના ઓલા જફર બાદશાહના વંશજો દિલ્હીની ફૂટપાથ ઉપર ચાયની દુકાન ચલાવે, એવું મેં છાપામાં એવા મતલબ કહે છે. બરાબર છે. એટલે એ તો બધું છે, પણ મૂળ શું છે કે ખરેખર મને જે યાદ આવે છે કે જ્યારે અશોકે કાલિંગનના યુદ્ધની માલિક પર શસ્ત્રો નીચે મૂક્યા અને બૌદ્ધિઝમ કે જે કાંઈ એને અપનાવ્યો, બરાબર છે, ત્યાર પછી જ આ શક, હોન કે જે કોઈ આવ્યા એ ત્યાર પછી જ આવ્યા. જ્યાં એટલે ચાણક્યની જરૂર છે એમ આપનું કહેવાનું છે. ચાણક્ય છે બધાય, પણ એમાં શું છે કે એ ચાણક્ય એવા છે કે અત્યારના છે, દેશ માટે એની બુદ્ધિ. પણ બાપુ અત્યારે જે મહાસત્તા થઈ છે જે હા. અમેરિકા, હા. તો અમેરિકામાં જે ટ્રમ્પ છે એમના દાદા વાણંદનું કામ કરતા, હજામત કરતા, બરાબર, હજામત હતા ટૂંકમાં, બરાબર. તો એવી જ રીતે આપણા જે નંદ રાજા છે એ વાણંદ હતો. તો નંદે ભારતને અખંડ ભારત બનાવ્યું ને એની પાસેથી આ ચાણક્યએ પડાવીને જે અમને આપ્યું. તો જે હાઈલી ઇન્ટેલિજન્ટ કોમ્યુનિટી કરતાં તો મારી દ્રષ્ટિએ વાણંદ વધારે સારો દેશ ચલાવી શકે. વાણંદ ને રાજપૂત ને બ્રાહ્મણ ને વૈશ્ય ને આ ને તે છે ને એ એકચ્યુઅલી લેટેસ્ટ બધી ફૂટ છે. હકીકતે માણસ જ છે. આ તો એમને આ લોકોને હજામત કરતા સારી આવડે એટલે દેશ સારો. ના ના, એવું નથી. એમાં હરેક વ્યક્તિ એક સરખા જ હતા, પછી તમે એને ડિવિઝન પાડી નાખ્યા. શું કામે પાડ્યા એ મને ખબર નથી, પછી ડિવિઝન પાડીને તમે એની પાસે એવી ટાઈપનું કામ લેવડાવીને એને એમાં ઘાલી દીધા. એટલે આ જે ડિવિઝન પડ્યા છે ને પછી જ આ બધી વિકૃતિ આવી છે. તમે એક વિચાર કરો, તમે હમણાં મને કીધું કે બંધ કરવું.